નિશાળે ઉનાળાનું વેકેશન પડી ગયું એટલે હું ને ધવલભાઈ આવતા રહ્યા ક્લાસરૂમમાં ચોપડા લેવાના. છેલ્લે મસ્તી કરી લીધી, હિંચકા ખાઈને ટ્યુશન થોડુંક વહેલું હતું એટલે બધા ભાઈબંધ આવતા રહ્યા ટ્યુશનમાં. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળે ઉનાળાનું વેકેશન પડી ગયું છે, મોટી દુકાને બેવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. દુકાને બધું કામ પતાઈ નાખ્યું, થોડું ઘણું લેસન બાકી હતું એટલે ઘરે આવીને લેસન કરવા બેસી ગયા. નિશાળે ચોપડા પડ્યા છે, લેવા જવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ નિશાળે આવતા રહ્યા. હું ને ધવલભાઈ આપણી નિશાળે ચોપડા. હવે તો આપણે કઈ નિશાળે આવવાનું જ, કારણ કે ઉનાળાનું વેકેશન પડી ગયું છે. પછી તો હું ને ધવલભાઈ ક્લાસરૂમમાં આવતા રહ્યા, ચોપડા લઈ લીધા. તો મિત્રો, અમારો ક્લાસરૂમ કઈક આવી રીતનો છે અને હું 12મા ધોરણમાં ભણું. થોડી ઘણી મસ્તી કરી નાખી. પછી તો હું નિશાળને કહી દીધું 1 મહિના પછી મળશું, બાય બાય કહી દીધું. ચોપડા લઈ લીધા, ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ પાછા ઘર બાજુ. ઘરે આવીને ચોપડા ઠેલામાં નાખ્યા, કારણ કે આ ટ્યુશન થોડુંક વહેલું છે, ટ્યુશનમાં જવાનું છે. ધવલભાઈ ઠેલો લઈને આવતા રહ્યા, ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ ટ્યુશન આવતા રહ્યા. ટ્યુશનમાં અહીંયા તો થોડાક જ ભાઈ બનાવ્યા હતા, થોડાક ને ખબર નહોતી. હવે મળશું આપણે 2 કલાક પછી. 8 વાગી ગયા, બધા ભાઈ બંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવ્યો ને દરરોજ ની જેમ દુકાને બેવાનું કીધું ને દુકાને બેસી ગયા. અહીંયા તો આપણા કાકાએ મેચ ચાલુ કરી હતી. પછી તો હું મેચ જોવા માંડ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.